મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે શું ખાવા બનાવવાનું છે આપણા? હરગવાન સિંગોનું શાક, હરગવાન સિંગોનું શાક અને રોટલી. રોટલી. જો there is potato here guys and this one is called હરગવાન સિંગોનું શાક. પપ્પા હારું ને તમારે હારું મોરું ટામેટા વાળું okay બે બનાવવાનું એમ. અને મારે હારું ખાટું દહીં વાળું. Okay. So mommy is currently cooking 2 items right now. So this one para sa amin na papa. So Moro. with tomato. So it's Tomato. called moro. આ Huh? સિંગદાણાનો ને તલનો ભૂકો. Singdana. Tolong buko. એટલે મસ્ત શાક થાય. So ganito pala siya guys. Saswara છે mami haru. મારે એવું છાશ કરવા તો મોરું. So this is plain lang. And together with this one guys, kakain lang tayo ng rotli. રોટલી. Mm-mm. એટલે રસાવાળું શાક જોવે ને. Mm-mm. શું કરે છે ઈલેન? આજે છે ને જો તો કરો મારું મોડું પહેલા જો. Colour વાળું. કાલે હોલી ધૂળેટી છે ને ધૂળેટી અમે રમ્યું ધૂળેટી બરાબર. હમ. એટલે મારા બધાને સોરી મારા બધાને નરન હસબન્ડ ભાઈ ભાભી એ બધાને લગાડી દીધું મને જો અત્યાર સુધી ના નીકળે એટલે અમે અત્યારે શું કહેવાય અત્યારે નવરા છે કામ નહીં કશું એટલે અમે રોટલી શાક બનાવવાનું એટલે અમે બનાવી દઈશ અત્યારે રોટલી જો એકદમ ગોલ રોટલી વણે છે ને તું તો. એકદમ ગોલ નહીં હજુ આ ફિલિપિન્સ નો નકશો નહીં બનતો. હા હવે ફિલિપિન્સ નહીં ગોલ હોત નહીં માપનું છે જો અને થોડુંક જ વાર લાગશે મને અમુક ફૂલે અમુક ના ફૂલે પણ ટ્રાય કરું છું વળી જો અમુક ફૂલ્યું વળી જો જાનો આ જોજો આ ના ફૂલે બીજો છે ને એટલે ના ફૂલે જોયું એવું જ થાય મારે છે ને મારા મમ્મી મેં બધું શીખવાડી દીધું એકદમ ગોલ રોટલી થઈ છે. હા પછી કે આ તમે નહીં બનાવી દીધું મેં બનાવી દીધું આ જો પણ કેટલા મહિના પછી મેં શીખી ગયા જાનો 3 મહિના ને 3-4 મહિના થયા હતા. કોમ્પ્લેટ 3 મહિના પછી કોમ્પ્લેટ પણ અત્યારે જો બતાવો ફૂલે કે ના ફૂલે ખબર પડે અમે ટુકડા કરવાનું પેલા ગુલ્લા કહેવાય એને. ગુલા ટુકડા ગુલ્લા. અને હાથથી પકડવાનું મારું મમ્મી હોત શીખવાડી દીધું ચેપીઓ નહીં કાપડવાનું ઓહો એ. દડા જેવી થઈ જાય છે ને દહીં રોટલી તો બસ બરી જશે પછી. જો ગોલ છે કીધું તું કરું ને એકદમ ગોલ. ચાલો તા અમે તા પછી ખરું મેં ખાવા બનાવી દઈશ પછી આપણા રોટલી ઠંડક નહીં મચાય ગરમ ડોક્ટર સાહેબ ને ગરમ રોટલી જોઈએ. ડોક્ટર સાહેબ ગરમ જોવે જીગી ચોપડવાનું એ બધું અને આ મારા શાક પતી ગયો ઓલસો લાવ બતાવું તમને આ મારા શાક શું છે આજે જો આજે શાક છે ને બેવ છે અમારા મોરું છે આ અને આ ખાટું શાક છે આ મારું મમ્મી ખાટું બહુ બાવશ અને મેં મિલાન જાનો એવું બાવશ એટલે ચાલો અમે ખાવા બનાવી દઈશ તમારો ઘેર શું ખાવા બનાવી દીધું કોમેન્ટ કરો નીચે. હેલો કેમ કેમ છો? છો બધા હજુ રંગ નહીં ગયા હવે તમે બધાને રાહ જોવું ને હવે અમે કહેવાનું કોનું છોકરું છે કોણ છો ફર્સ્ટ ઓફ ઓલ મારું ગુજરાતી પકડી ગયું છોકરો છે છોકરો છે અને કોનો છોકરો છે અમારો છોકરો છે હા કેટલાક લોકો એવું પૂછતા હતા અમારી ઉંમર કેટલી છે
અમારથી મોટી છે કે નહીં. ના, ખાલી મોટી લાગે છે ને મેં નાનો લાગુ છું. અમે બંને 1998 માં જન્મેલા છે. અને આ એ 6 મારી મહિના કરતા મોટા. એ મારી કરતા 6 મહિના નાની છે, મેં 6 મહિના મોટો છું. 1998 બોર્ન. અમે ખાલી મારા હસબન્ડ નાના દેખાય છે, બાકી ઉંમરવાળા છે. મેં 6 મહિના મોટો છું, એ 6 મહિના નાની છે. અને કેમ આપણા નહીં બતાવતા છોકરો? આમાં કેવું છે, તમે બહુ તાવર કરો છો યાર. અમે ધીરે ધીરે અમે છે ને અમે બધું બતાવવાનું, અમારા લવ સ્ટોરી, પહેલા લવ સ્ટોરી થી ચાલુ કરે છે, પછી અમારા એન્ગેજમેન્ટ સેરેમોની, પછી અમે હજુ લગન બતાવવાનું, લગન પછી અમે બધું ફર્સ્ટ મીટિંગ બતાવવાનું, અમારા શ્રીમંત બતાવવાનું, પછી અમારા જન્મ વખત મારા છોકરો બતાવવાનો. પણ બધાએ ઓલરેડી જૂની ચેનલ શોધી લીધી, પછી ઇન્સ્ટાગ્રામ પર ફોટો. હા, એટલે હવે સસ્પેન્સ થઈ ગયું, હવે સસ્પેન્સ નથી. એટલે હવે આ બધાને જોવે ને અમારા છોકરો, એટલે અમે બતાવી દઈશ. હવે ચાલો, મારા ઘરનો રાજકુમાર આઈ રહ્યો. હાય સાહેબ, અમારા રાજા સાહેબ છે. હાય સાહેબ, કેમ છો? હાય તો કર ઈવાન. હાય કરો. હાય. ચુક ચુંગ 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 ચુક ચુંગ. આ મારા નામ ઈવાન છે. એનું નામ ઈવાન છે. ઈવાન મિલન કુમાર પટેલ. અમારા રાજા સાહેબ છે. અમારા પલંગ પર અડધો જગ્યા છે. અડધા પલંગમાં અમાર ઊંઘવાનું બેરે બેરે. અને 7 મહિના થઈ ગયું. કેમ અમે નહીં બતાવતા ખબર છે? અલા બોલાવેલા બહુ રમત. હવે બહુ રમત થઈ ગયો. કેમ અમે ઓ બાપરે. મમ્મીને કિસી કરવાનું બંધ કરો. ચાલો, કેમ અમે નહીં બતાવતા હજુ. અમે બધું બતાવવાનું પછી બતાવી દીધું, પણ બધાને ઓધી કરીશ. મિલનભાઈ ચેનલ મહિલા, પછી અમારા બીજી ચેનલ મહિલા, ઉભો રહે. બહુ બધું ચેનલ ઓલરેડી મહિલા. ને એક વખત અમારા ફોટો વાયરલ થઈ ગયો. તમે બધા હોદી. હવે ઊંઘ આવે છે સાહેબ. જો હારું લે, આ દાદા આપી દો. છે દાદા લો. હવે બીજું હજુ ફોટા એવું કરજે, ફોટા મૂકજે ઈવાનના. ના, મેં બધું બતાવું જન્મ વખત અત્યાર સુધી. હા, અલગ વિડીયોમાં. દાદા અને ઈવાન બહુ હસો. જો બહુ હસવું આવે છે ભાઈઓ. હા, બહુ હસવું આવે છે. બહુ હસવું આવે છે. ઈવાન આ જો આમાં બા છે. બા હસાવજો બા. એના બા બહુ હસવા આવે છોકરો મારા. હે હવે બેબી ફીવર થઈ ગયો. હવે જોઈલું ને, આ મારા છોકરો છે. આ કોને દેખાય છે? માઈ જેવા કે મિલન જેવા? કોમેન્ટ કરો. ફેસ કટ મારી જેવો ને કલર મારી જેવો. જો આખો વિડીયો એક બનાવશું, જેમાં જન્મથી એની પ્રેગ્નન્સીથી લઈને અત્યાર સુધીના બધા વિડીયો ને ફોટા અમારા પાસે સારા છે, તે મસ્ત મૂકીશું. અમે છે ને મેમરીઝ માટે, અમારી ખુદની મેમરીઝ માટે. અમે છે ને ખબર છે, પહેલી વાર આવ્યા હતા ને ઇન્ડિયા. મેં પહેલી વાર આવ્યા હતા ઇન્ડિયા. ઓલરેડી ડોક્યુમેન્ટેડ થઈ ગયું. આ જન્મ વખતનો ફર્સ્ટ મંથ, સેકન્ડ મંથ, 7 મહિના સુધી એના ફોટોશૂટ છે. અમારું ઓલરેડી તગાલોગ લેંગ્વેજમાં ડોક્યુમેન્ટેશન ચાલે જ છે. તઈ એટલે ખબર નહીં કે બધાને હોદીન જોયું. મને નહીં ખબર. આ પર્સનલ એન્ટરટેનર એના. જો આ જાનુફોઈ. ઓ જાનુફોઈ, બધાને પૂછશ જાનુફોઈ નું છોકરો છે. જો
આ મારા નરન છે, જાનું નામ છે. આ આપણા ડોક્ટર જાનુ એવું બોલવાનું. ડોક્ટર હોત છે એના શું કહેવાય જાનુ? ડોક્ટર તારા? ડોક્ટર ઓફ ફાર્મસી. હા, ડોક્ટર ઓફ ફાર્મસી છે. આ મારો જ છોકરો છે, ઓવે. કોઈનો છોકરો નથી. જો કોનો છોકરો છે? તો મારો છોકરો છે. ઓ બા ઊંઘ આવે છે મારા છોકરો બા. આ મેં ફેવરેટ છું એની. આખા ઘરમાં મેં એની સૌથી વધારે ફેવરેટ છું. જાનુ સૌથી વધારે મને નહીં મને નહીં લાગતું આજુ બોલશે કોઈ બોરી છે કે હે એક્સેપ્ટ કરો તમે કે નહીં? જો પર્સનલ એન્ટરટેનર છે એના. એટલે કહેવાય ન પડતી એથી જ ખાય એથી પીવી એટલે અને કોઈ પૂછે જાનુ તમારા લગન થઈ ગયું કે નહીં? હા, લગન થઈ ગયા ને. પણ મારા હસબન્ડ ઓસ્ટ્રેલિયા છે. હા, એટલે. એટલે પછી બીજો ક્વેશ્ચન એવો હતો કે ગામનું નામ કયું છે? અમે કઈ અમે રહેવા? નર્મદા જિલ્લામાં રહીએ છીએ એટલે થોડુંક રૂરલ પાર્ટ આવી ગયો. વિલેજ area. અમારામાં કોઈ મોટું સિટી કે એવું કઈ નથી એટલે સિટી લેંગ્વેજ અમારા લેંગ્વેજમાં બહુ તમને દેખાય નહીં. પેલા બધાને હું કહું તમને કેમ કે અહીંયા આખું ગામ અમે આ અમે રીતે બોલીએ છીએ. હું કહું તમને એટલે મારા શબ્દ મેં કહીશ તમને એવું બધું. પેલા મને સંભળાય ને અલગ એક્સેન્ટ પેલા કાઠિયાવાડી વડોદરા અલગ હું મેની જગ્યા હું કહેવાશ હું કેવું હમ. એટલે શું, મેં શું? શું એટલે મેં એવી રીતે બોલે ને એ ગામનું છે બરાબર. કેમ એટલે કે એ આ બધા આજુબાજુના લોકોને હિન્દી પણ નહીં બધાને જે ગયડા લોકો હોય એમને હિન્દી પણ ના આવડતું હોય એટલે એ પ્રોપર એ લોકો સાથે રહીને ગુજરાતી શીખે એટલે એ થોડો ટોન આવ્યો છે એમાં. એવા અમે કંઈ નહીં કરી શકીએ પણ નર્મદા જિલ્લા રાજપીપળાની આજુબાજુ રહીએ છીએ અમે. મિલાન મારા એક્સેન્ટ છે ને બધાને એવું લાગે છે મેં આ પ્રોપર છું મેં પકડાઈ ગઈ એના એક્સેન્ટ એટલે મને એવી રીતે સંભળાયું ને એટલે એવી રીતે મેં કાપી કરીશ હા. એમ. એ બીજાનું જોઈ જોઈને શીખેલી છે. ઓહ. આજુબાજુ ગામમાં બધા હાથે બેહવા જાય શાકભાજી ફોલતા હોય બધા સાથે ગામમાં. ઓએ અમારા ગામ છે ને પેલા તુવેર સિંગ નું આવે ને એટલે બધાને બારમ ઓટલે પાતરવાનું હા, પછી બધાને બેસે પછી અમે બધાને ફોલવા લાગશે. એટલે શીખી ગઈ. એટલે શીખી ગયા મારે પહેલી વરસ એવું એવી રીતે શીખું મેં. અને ખબર છે મેં હજુ લખશ પહેલા એને લખવાનું અને રીડ કરવાનું બી શીખવાનું ચાલુ કર્યું હતું પણ વચ્ચે બિઝી થઈ ગઈ એટલે છોડી દીધું. હવે પાછું ચાલુ કરશે માત્ર તમારા માટે. એવું કેવું માંગે છે કે પહેલા મેં શીખતી હતી ને ત્યાં નોટ કરી લેતી હતી કઈ બોલે ને પછી ઘરે આવીને મેં પૂછું કે હવે હું કહેવામાં મેં 3 વર્ષ રહ્યો ઓલરેડી તમને ગુજરાતી બોલ મારું નરન સમજ પડી ગઈ મારા હસબન્ડ કરતા. સારું પણ હવે શીખશે. મેં એવી રીતે કેને મેં એવી રીતે કેવો ને મેં એવી રીતે કેવી રીતે હા કરી એટલે નોંધી લેતી મોબાઈલમાં લખી લેતી હતી શબ્દ કોઈ વસ્તુ બોલે તો એનો અર્થ પૂછે કોઈ ઘરમાં આવીને બોલે યાદ રાખી લે પછી એને નોટ મારી લે નોટ રાખતી હતી મોબાઈલમાં લખી લે પછી પૂછે કે એનો મતલબ શું થાય એમ એવી રીતે શીખવાડી દીધું. શીખી ગઈ. એટલે ચાલો તમે કશું ક્વેશ્ચન છે ને કોમેન્ટ કરી દો નીચે અમે બીજી દિવસ બનાવી દઈશ વિડીયો આન્સર કરવાનો તમારા ક્વેશ્ચન. હવે સેટિસ્ફાઈડ થઈ ગયું ને હવે અવાજ આવે ને મતલબ અમારા છોકરો અવાજ કરે બરાબર બહુ બૂમ પાડે હાથ છે બા હવે સ્ટ્રોલર રમવા થઈ ગયું ને આનો અનિસ્વર પેટી થોડીક આવી છે ઓય. અને આ પીસ કોનો છે સેમ લાવો મારો છોકરો બતાવો આવે જજ કર દો કોમેન્ટ કર દો. આ કોણ સેમ છે ફેસ મોઢામાંથી આંગળા તો કાઢ બકુ. કિસ મામી કરો કિસ મામી કિસ કિસ મામી એવી રીતે એટલે સિક્રેટ તમને થાય મજા આવે છે. સિક્રેટ થાય ના થાય કિસ કરો કિસી કરો મમ્મી કિસી બહુ ધમાલ લઈ જઈને 2 કલાકમાં પાછું આપી જાય
બે ઓ કલાકને વધારે કીધા હું 2 કલાક 30 મિનિટ મિનિટ છેલ્લું થાકી જવાય. તાકી જવાય યાર ચાલો ચાલો, બાય બાય કર દો બાય બાય કર ચાલ. બાય બાય એવરીવન કિસી કરો કિસી ચાલો જલ્દી જલ્દી.